સભા ભર્યાની વિગતની નોંધ કરવા માટે સૌ પ્રથમ સભાની વિગત ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ સભા ભર્યાની વિગત મેનુ ક્લિક કરવાથી સભા ભર્યાની વિગતની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. હોદ્દાની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ ઠરાવની માહિતી લખો. સભા ભર્યાની તારીખ લખો. કેટલા સભા મેમ્બર ઠરાવના હકમાં છે તે લખો. કેટલા સભા મેમ્બર ઠરાવના હકમાં નથી તે લખો. ત્યારબાદ કેટલા સભા મેમ્બર તટસ્થ છે તે લખો. જો અન્ય કંઈ પણ નોંધ હોય તો તે પણ લખો. ત્યારબાદ સભામાં હાજર સભા મેમ્બરનું નામ પસંદ કરો. સભામાં હાજર સભા મેમ્બરનો મત પસંદ કરો. ત્યારબાદ સભામાં હાજર સભા મેમ્બરના શેરો પસંદ કરો. જેટલા સભા મેમ્બર હાજર હોય તેટલાની નોંધ તમે ગ્રીડમાં કરી શકો છો. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા સભા ભર્યાની નોંધ થઈ જશે.